બસ 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 થોડીક વાર સહન કરી લો. પૃથ્વીભાઈએ મને કીધું કે દલપતભાઈ 1 કલાકનો તમારે ખાલી માત્ર ને માત્ર હાસ્યનો રાઉન્ડ લેવાનો છે, ખાલી હસાવાના છે. એટલે હું કોશિશ કરીશ. બસ દિલથી તમને કહું, વિનંતી કે થોડાક વચ્ચે ડિસ્ટર્બ નહીં થાય એનું થોડું ધ્યાન રાખજો, મને થોડો સહકાર આપતા રહેજો. બીજું કંઈ છે નથી આમાં. હા, કેટલા રૂપિયા, આટલા બધા રૂપિયા આવ્યા, મને બહુ ખુશી થઈ. બાકી મારી હાહુના હમ ખાઈને કહું છું, મારા પર કોઈ રૂપિયો નથી નાખ્યો આજ સુધી. મારી હાહુ મને વાલી હતી એટલે કહું છું ભાઈ, મને બહુ વાલી હતી, દિલથી કહું, મને બહુ વાલી ભાઈ. ને બહુ સારા સ્વભાવની હતી. હમણાં ગઈ. વર્ષમાં 2 જ વાર આવતી, વર્ષમાં 2 જ વાર આવતી, પછી 6 મહિના રહેતી. એટલે દુઃખ થાય છે. જવાની ખુશી છે. આજે આટલા સરસ મજાના પ્રસંગની અંદરમાં તમે આટલા બધા રૂપિયા ઉદાર્યા. માં ભગવતીએ ખરેખર તમને જે કોઈ દીધું છે ને એટલે દિલથી તમે આપજો. હે, અમારા બેન ભજન ગાય તો લોકો રૂપિયા નાખે, પણ મારા પર આજ સુધી કોઈ રૂપિયો નથી નાખ્યો. તો મને વિચાર આવ્યો, મેં કીધું આપણે કંઈક ગાતા શીખો કે આપણે કંઈક રોકડી થાય. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, 1500 રૂપિયાની આવી જૂની હાર્મોનિયમ લીધી, જૂનામાંની 1500 રૂપિયાની હાર્મોનિયમ લીધી, ઘેરે 2 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતો હતો. તો 15 દાડા મારા બાજુવાળા ઘર ખાલી કરીને ચાઈ લાગ્યા. મારી બા મારા પર ગરમ થઈ ગઈ, મને કે તારું ઢટિંગ રવાડે ને, તો આપણે ઘર છોડીને જવું પડે. મને લાગ્યું ખોટું કે મારું ભજન કેમ કોઈ સાંભળે નહીં. હું તો આત્મહત્યા કરવા પર ઉતરી ગયો. ઘેરે ટાઈમ મળતો નહીં હતો, ખેતરમાં ગયો. રસ્તાની બાજુ મારું ખેતરની વચ્ચોવચ્ચ સમડીનું ઝાડ, સમડીના ઝાડની દાઢી ઉપર દોરડું બાંધીને આમ પેટી ઊભી કરીને એના પર ઊભો રહી ગયો અને આમ દોરડું બાંધીને ફાંસીએ લટકવાની તૈયારીમાં. ને રસ્તા પરથી અમારા હાંસોદ તાલુકાના PSIની ગાડી નીકળી. પેલો તો રિવોલ્વર દોડ્યો મારી પાછળ. મને કે ગાંડા તને તકલીફ શું છે? મેં કહ્યું મારું ભજન કોઈ સાંભળે નહીં સાહેબ. મને કે કોઈ નથી સાંભળતું. મેં કીધું ના. મને કે આજે આપણો કોઈ કેસ નથી, તું ગા, હું સાંભળું. પેલો PSI મારું ભજન સાંભળવા તૈયાર થઈ ગયો. મેં તો ઊભી કરેલી પેટી સીધી કરી, સાહેબને આસન પાથરીને બેહાડી દીધા. 1.5 કલાક સુધી ભજન ગાયું. આંખ બંધ કરીને 1.5 કલાક સુધી ભજન ગાયું. 1.5-2 કલાકે આંખ ઉગાડી તો મારી સામે PSI લટકી ગયેલો. એને એમ થઈ ગયું કે આનું સાંભળ્યું ને કટક મળી જવું હારું. ત્યારથી હું ભજન નથી ગાતો ને ભજન ખરેખર તમને કહું ને આ દિલથી તમને કહું સાહેબ, હું અમુક વાત બહુ દિલથી કહું, અમુક વાત દિલથી કહું. પણ આજે જે કંઈ કેવું છે, આ તમારા બધાના હસતા મોરા છે. ને જો મારી બહેનો તો કેટલી મસ્ત તૈયાર થઈને આવ્યો. જો આ કેટલા તો બ્યુટી પાર્લરમાં ગયા હોય.